વિચારતા છે કે ભરતભાઈ વાસણો તૈયાર કરીને કેમ વેચતા છે? તો ભાઈ વેચવાનું એક જ કારણ છે કે આપણે કોકરેજની જેમ કે આપણે મણી અને આપણી લાડછી એવી કોકરેજ વાસળીઓ ભેગી કરવી છે. એટલે આપણે ગીર થોડી શેટ ઓછી થાય એટલા માટે કરીને સારી જગ્યાએ 3 ગીર વાસળીઓ આપવાની છે. એ પણ તમારી હા હોય તો. અને 2 કાબરી આપણે દૂધ ઓછું પડે કામ વેચાવે છે. તો તમે બધા આજે કોમેન્ટ કરશો ફરજિયાત કે હા ભરતભાઈ આપો તો ભરતભાઈ નિર્ણય લેશે કે બાકી કાલના બ્લોગમાં તમને જે હશે હું કહી દઈશ. તો આજે કોમેન્ટ અવશ્ય કરજો. મારા જે પરમ મિત્ર રોજ બ્લોગ જોતા હોય જેમ ઓકે કોમેન્ટ કરવાની જેમ તમે આજે મને બહુ બધા દિલથી હા પાડશો કે હા ભરતભાઈ અમે દિલ ખુશ કરી અને તમને આજે ગૌ માતાનો મસ્ત મજાનો ગેટ બની ગયો છે. અને આજે ગૌ માતાને ખુલ્લી નથી કરી, આજે રજા રાખી. આજ નહીં ખોલવાની? ચાલો પપ્પાના તો લઈએ દર્શન. જય ગૌ માતા, જય ગોપા. હા દડીને તમે બદલાઈ નાખો હવે. પક્કાભાઈનું કામકાજ ચાલુ છે. હવે એક ગેટ બાજી ને પક્કાભાઈ યારે તો બધી ગૌ માતા આજે બેઠી છે અહીંયા મોજથી. શિવાની નથી ભાવતું. કાકા દડીને લાવો પણ શિવાની નહીં મજા આવતી. હાલો તો ભાઈઓ આજના વ્લોગમાં તમને કહેવાનું છે કે આપણે એક કાબરી ગૌ માતા વેચવાની છે. એક કાબરી જો કોઈને લેવી તો વહેલાથી પહેલાં કાબરી ગૌ માતા વેચવાની છે. બીજા નંબરમાં આ કાબરી વેચવાની છે. બંને કાબરીઓ વેચવાની છે. તો આપણા સબસ્ક્રાઈબરને લેવી હોય તો મને કોલ કરે. આ બધાને આજે અહીંયા રાખવાનો આખો દિવસ. જો આજ બોધેલા હે તો મૂડ જ નહીં કોઈ. પછી કાલે ખુલ્લા થઈ જાઓ, નો ટેન્શન. આજનો દિવસ રો કાકા 2 કાબરી વેચવાની હે? 2 ફાઇનલ. આ 2 વેચન પંખુડી નહીં વેચી? પાછા આ ઢોર પેલો બધે રાખો. તો ભાઈઓ પપ્પા કહે કે 2 કાબરી વેચવાની છે. તો જેને લેવી હોય કોમેન્ટ કરજો અને કોન્ટેક કરજો. બંને ગાયો દોવામાં હોજી ગરીબ તો. અને આ તો બધી વાસળીઓ આપણે રાખવાની છે. અને ગીરની વાસળીઓ વેચવાની છે. જો કોઈને લેવી હોય તો વ્યવસ્થિત ગ્રાહક હશે તો આપશું, બાકી નહીં આપીએ. 1 2 3. હાય, કેમ છો? આ 3 આપવાની છે. જો કોઈને લેવી હોય તો કોન્ટેક કરજો. ભાઈ તમે એમ વિચારતા હશે કે ભરતભાઈ ગોરલની વાસળી એને કેમ આપી રહ્યા છે? તો ભાઈ એમાં એવું છે કે આપણે નોન સ્ટોપ કોકરેજ કરવાની ખૂબ ગણતરી છે. કેમ કે શિવાની તો આપણે શિવાની ગોરલ તો 2 વેચવાની નથી. તો આ વાસળીઓ સારી જગ્યાએ જાય તો આપશું, બાકી કોઈ એવું ઇમરજન્સી નથી કે આપવી જ. કેમ કે બંને સારી બ્રીડની છે અને બંને મસ્ત થશે. આ પણ સુપર થશે. તો સારો વ્યક્તિ મને ગમશે તો જ હું આપીશ, બાકી નહીં. દોસ્તો કેમ છો? જય ગૌ માતા, જય ગોપાલ. તો તમને એમ લાગતું છે કે ભરતભાઈ કેમ આ ગીરની વાસળીઓ અને કાબરી વેચે છે? ભાઈ કાબરીમાં તમને જે છે ફેક્ટ કહી દઉં કે કાબરી બંને ગાયો 5-6 લીટરવાળી દૂધવાળી ગાયો છે. તો આપણે ફાર્મની અંદર હવે સારી ગાયો અને સારી ઓલાદ કરવા માટે જેમ કે પંખોડી છે, પછી ગોરલ છે, એવી વ્યવસ્થિત ગાયો તૈયાર કરવા માટે કરીને સારી વસ્તુ રાખવાની છે. તો ભાઈઓ ઘરે દોવા લોકોને આપણે આપવાની છે. 2 કાબરી ગાયો સારી જગ્યાએ કોઈ તો સારા ચહેરામાં આપશું, બાકી જેવી તેવી જગ્યાએ આપવાની નથી. અને એની કિંમત પણ હું વ્યવસ્થિત કરીશ. તો તમે કોઈને ઘરે દોવા માટે 2 કાબરી લેવી હોય તો 2 સાથે છે તો સાથે આપવી છે. કોઈ ખુલ્લા છે તો ખુલ્લું, પણ વ્યવસ્થિત પાર્ટીને આપણે આપવાની છે. તો નિર્ણય આપણે લીધો છે. તમને નિર્ણય કેવો લાગે મસ્ત મજાની આજે કોમેન્ટ કરજો. તમારા નિર્ણય ઉપર હું આગળ નિર્ણય લઈશ. તમે મને શું કહો છો એ તમારે આજે કોમેન્ટ કરવાની છે ફરજિયાત. તો 2 કાબરીઓ અને 3 વાસળીઓ આપવાની ગણતરી છે. તો પછી આપણે નવી કોકરેજ સારી જેમ કે આપણે પારે જેવા ઢોર સારા 5-6 કરવાના હોય અને સારી બ્રીડમાં જે હોય કોકરેજ દૂધવાળી હલાવવાની છે. તો ભાઈઓ તમે આજે કોમેન્ટ કરજો, મને જણાવજો, પણ હું નિર્ણય રાખીશ. તો તમને આજે જાણ કરી છે કે ભાઈ 2 કાબરી ગૌ માતા અને 3 વાસળીઓ આપણે વેચવાની ગણતરી છે. તો ભાઈઓ કરજો કોમેન્ટ. મળીએ સાંજે હવે. જય ગૌ માતા. ભાઈઓ આપણે આવી ગયા છે ફાર્મ પર. આ બાજુ પણ ગેટ ગૌ માતાને ફૂલ સિક્યુરિટી છે. કોઈક આવશે કહેશે કે ભરતભાઈને ત્યાં જવું હોય તો 3 ગેટ પાસ કરશો ત્યારે આપણે ત્યાં પહોંચશું. એટલે 1 ગેટ કર્યો, હવે બીજો ગેટ.
કોક એમ કહે કે આ એવી છે ગાય કે ત્રણ ગેટ ખોલાતા તો અંદર આવે. જો સૌ પ્રથમ આપણે દુકાનનો ગેટ, પછી બીજા નંબરનો, ત્રીજા નંબરનો, ચોથા નંબરનો અને પાંચમા નંબરના ગેટે ગાયો જોવા મળે. બાયપાસ બસ દરવાજો બની ગયો. જો ભાઈ સુપર દરવાજો બન્યો છે. હવે કોઈ ચિંતા નહીં. આ જો જાળી મસ્ત લગાવી છે. પક્કા ભાઈ જાળી કોઈ થાય ને કાટ બાટ લાગશે ને ફરજિયાત એમ. તો કલર કોમ કાલ કરાવી દઉં. કાલ સખ્ત ચાલુ કરી નાખો. રેડી. તો પછી તમે આઈને કલર બલર લવરાવો પાહેરી શીખવાડો એટલે આટલી જાળી વધી ને તો એવું છે એમ. હા હાથે ખોલવા માટે જાળી એમ. સરસ સરસ. લો હા ભગતો બગતો નહીં દરવાજો. આને પેલું ઊભું રાખવા માટે કોઈ ખર્યું. અરે એક તો મેન પેક તો થઈ જાય. સરસ. લો સાદો સિમ્પલ મસ્ત દરવાજો થઈ ગયો છે. તો ભાઈઓ ગૌ માતા પણ મોજમાં છે. હવે ફટાફટ કરાવી દઈએ મિલ્કિંગ. આજે તો ગૌ માતાને બધાને બોજ જ રાખે છે. જો ભાઈ આજે વાસળીને બધા અંદર છે. એટલે અમે તો એમ જ કરવાનું હજી ઢોરો લાવો ને. હા એટલે ઢોરો એમના થઈ જ ના. અને આરે હમણાં ખોલી દેવાનો. રેડી. આ દરવાજો હમણાં આવી જાય. બે બાજુ જતો રહે. આ બાજુ લઈ જાવ જતો રહે. સાત બાજુ લાવી તો હમણાં રાખો થોડું બધું એટલે તમારે લઈ જાવ એટલે જતો રહે. બસ જગ્યા ના રોડે. સાત બાજુ વાહ પીવા મસ્ત થઈ ગયું. થોડો ભાઈ મિલ્કિંગનું કામ ચાલુ કરાવીએ. ફીડ મુકાઈ દઈએ ગૌ માતા. રેડી. લો સરસ 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 મોજ દરિયા. ભાઈઓ અમને રેગ્યુલર દાણ મૂકી દીધું છે જે બનાસ જેવું આવે. અને પેલી ગૌ માતાને ક્લોઝઅપ જે બીજા વેતરમાં વિયાતી હોય એને ક્લોઝઅપ મૂકવું પડે. આને ક્લોઝઅપ મૂક્યું છે. અને ફર્સ્ટ ટાઈમ છે તો આને ઈફર, કેમ કે જ્યાં સુધી વીઆઈ ત્યાં સુધી તારાપીઠનું ઈફર ખવડાવવાથી ફર્સ્ટ ટાઈમમાં રિઝલ્ટ સારું મળે છે. ફર્સ્ટ ટાઈમને કોઈ દિવસ ક્લોઝઅપ ખવડાવાય નહીં, એને ઈફર જ ખવડાવાય એવું તારાપીઠના સાહેબો કહેતા હોય છે. અને આને પણ ક્લોઝઅપ હવે વરાક કર્યો છે મૂલ 2-4 દિવસ કે 5 દિવસમાં, કેમ કે એની અડર ક્વોલિટી એટલી બધી આવતી નથી. જોઈ શકો છો. તો ભાઈઓ આ એક ગૌ માતા, પેલી કાબરી 2 ગૌ માતા વેચવાની છે. આપણે તમને સવારે કીધું, અત્યારે કહું છું. અને પેલી 3 વાસળી પણ તમારો નિર્ણય આવ્યા પછી એને પહેલાં હું વેચવાનો નથી ભાઈઓ. કાબેરને ખોણ મૂકી ગયું છે. હવે આપણે વાસળીને મૂકી દઈએ ફટાફટ. તો ચાલો વાસળીનો વારો છે હવે. વાઘ. તો ભાઈ બધાની કોમેન્ટ હોય છે કે વાસળીને તૈયાર કરવા માટે શું ખાણ ખવડાવવું જરૂરી છે. તો ભાઈ તમારે જો બનાસ તાણ આવતું હોય તો પણ બેસ્ટ છે. અને જો તારાફીડનું હીફર મળી જાય તો આવા નાના બચ્ચાઓ ગ્રોથ કરવા માટે હીફર બેસ્ટ છે. 12 થી 14 મહિનાના બચ્ચાને પહેલાં જે નાનું હોય એને આપણે શું કહેવાય કાપ સ્ટાર્ટર ચાલુ કરાવાય. પછી 12 મહિના ઉપરનું થાય ને તો હીફર બેસ્ટ વસ્તુ છે. હીફરથી હાઇટ, ગ્રોથ અને બધી રીતે પરફેક્ટ વાસળીઓ તૈયાર થાય છે. તો અત્યારે આપણે એમને હીફર ચાલુ કર્યું છે. અને મધરને પણ હીફર કર્યું, કેમ કે મધર હવે કદાચ રિપીટ નહીં થાય, પણ રિપીટ થાય તો શું છે હીફર ખાય થોડો ગ્રોથ કરી લે તો વાંધો ના આવે. આમને છે ને આ બે હે ને કેવી છે ખબર, અમને સારું જોઈ લે. અમને પાપડી મૂકું ને તો જ દોણ ખાય, બાકી દોણ ના ખાય. તો અમને પાપડી છે.
અને આ અમારી ચક્કુડીને આને પણ પાપડી દોણ અને બધું હવે મસ્ત મજાની નવી રૂવાટી આવી છે, પરફેક્ટ થઈ જશે. વિચારતા છે કે ભરતભાઈ વાસળી તૈયાર કરીને કેમ વેચતા છે? તો ભાઈ વેચવાનું એક જ કારણ છે કે આપણે કોકરેજની જેમ કે આપણે મણી અને આપણી લાડછી એવી કોકરેજ વાસળી ભેગી કરવી છે. એટલે આપણે ગીર થોડી શેટ ઓછી થાય એટલા માટે કરીને સારી જગ્યાએ 3 ગીર વાસળીઓ આપવાની છે. એ પણ તમારી હા હોય તો, અને 2 કાબરી આપણે દૂધ ઓછું પડે કામ વેચાવે છે. તો તમે બધા આજે કોમેન્ટ કરશો ફરજિયાત કે હા ભરતભાઈ આપો તો ભરતભાઈ નિર્ણય લઈશ ને, કે બાકી કાલના બ્લોગમાં તમને જે હશે હું કહી દઈશ. પણ આજે કોમેન્ટ અવશ્ય કરજો મારા જે પરમ મિત્ર રોજ બ્લોગ જોતા હોય, જેમ ઓકે કોમેન્ટ કરવાની, જેમ તમે આજે મને બહુ બધા દિલથી હા પાડશો કે હા ભરતભાઈ અમે દિલ ખુશ કરી અને તમને હા પાડીએ છીએ, તો જ આપણે 3 ગીર વાસળીઓ આપશું, 2 ગાયો આપશું, બાકી નહીં આપીએ. પણ તમે મારા સપોર્ટમાં કે કોઈ નહીં, પણ તમે જોઈ વિચારીને કોમેન્ટ કરજો, કેમ કે તમને અનુકૂળ લાગે. કેમ કે હું કોકરેજ કરવા માગું છું, એટલે એવી વાસળીઓ આપણે બીજી પણ 2-4 લાવશું. તો ગીરવાળી ખાલી આપણે દડીની પણ સારી જગ્યાએ પછી આપશું અત્યારે પછી આપણે ગોરલ શિવાની આ 2 ગાયમાંથી જેવડી હોત થાવી એવડી થાય, બાકી કોકરેજ 4 બાજુ હશે. અને કાબરીમાં થોડું દૂધ ઓછું છે એટલા માટે વેચીએ, કેમ કે કાબરી ગાય શોખ માટેની વસ્તુ છે કે ઘરના આંગણે ઊભી હોય તો સારી લાગે. પણ આપણે અને ગૌ માતાને 4 પણ લાવવાની છે. એ પ્રમાણે મેનેજમેન્ટ કરવા માટે કરીને થોડી દૂધવાળી ગાય હોય, જેમ કે આપણી પંખોડી ગોરલ, એમને દૂધ 7-8 લીટર આપે એટલે આપણને પાલવે. તો તમે બધા કહેશો તો વેચીશ, બાકી નહીં વેચું. તો ભાઈઓ હવે મિલ્કિંગ કરાવી દઉં, અમને ખોણ મૂકી દીધું છે. તો આ વ્લોગને અહીં સમાપ્ત કરું છું. પણ તમે આજે મને પરફેક્ટ જવાબ આપજો મારા મિત્રો, તમારા ઉપર આ નિર્ભર રહેશે. તમે જેવી કોમેન્ટ કરશો એના ઉપર પણ અનુકૂળ લાગે ને એ કાયદેસર કોમેન્ટ કરજો. તમને જે અનુકૂળ લાગે બધા દિલ ખોલીને કોમેન્ટ કરજો. અને કાલનો વ્લોગ એક મસ્ત બનાવવાનો છે પણ તમને કહેશું, પણ આજે કોમેન્ટ કરજો બધા મારા ભાઈઓ. જય ગૌ માતા, જય ગોપાલ, સૌને જય દ્વારકાધીશ, જય રણુજાવાળા.